રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા સમગ્ર વિસ્તારનું રૂપ જ બદલાઈ ગયું છે. અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા હિલ સ્ટેશન હરિયાળીની ચાદર ઓઢી મનમોહક બની ગયું છે. કાળા દિબાંગ વાદળો, ઠંડા પવનો અને ગાઢ ધુમ્મસ વચ્ચે કુદરતનું આ અદ્ભુત સૌંદર્ય ખીલી ઉઠતા પ્રર્યટકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નકી લેક, સનસેટ પોઈન્ટ, ગુરુ શિખર સહિતના મુખ્ય પ્રવાસન સ્થળોએ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. વરસાદી માહોલમાં પરિવાર અને મિત્રો સાથે આવેલા પ્રવાસીઓએ ઠંડક, કુદરતી નજારા અને વાદળોની વચ્ચે યાદગાર પળો કેમેરામાં કેદ કરી હતી. ભારે વરસાદ બાદ માઉન્ટ આબુના પર્વતો પર વાદળો એવી રીતે છવાઈ ગયા છે કે જાણે આકાશ ધરતીને સ્પર્શી રહ્યું હોય. અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે એવું લાગી રહ્યું હતું કે વાદળો સીધા ધરતી પર ઉતરી આવ્યા હોય. પર્વતો, હરિયાળી અને વરસાદનું આ અદ્ભુત મિલન દરેક પ્રવાસીઓના દિલને સ્પર્શી રહ્યું છે. જો તમે પણ વરસાદી ઋતુમાં કુદરતના સાચા સૌંદર્યનો આનંદ માણવા માંગતા હો તો આ દિવસોમાં માઉન્ટ આબુ શ્રેષ્ઠ સ્થળ સાબિત થઈ રહ્યું છે. હાલ અહીંનું મનમોહક વાતાવરણ દરેક પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યું છે અને કુદરતનો આ અદ્ભુત નજારો સૌને પોતાની તરફ આકર્ષી રહ્યો છે.